વડોદરાના ગોધરી ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ વિષ્ણુ યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ભગવાન વિષ્ણુના 1008 નામો સાથે આહુતિ આપી આ યજ્ઞને સફળ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાના ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં સવારથી આ યજ્ઞની શરૂઆત થઈ હતી, જ્યારે 11:15 આ યજ્ઞની પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિશેષ ઉપસ્થિત રહીને આહુતિ આપી હતી. મુખ્ય સંકલ્પ નવા વર્ષમાં શહેર, રાજ્ય તેમજ રાષ્ટ્ર વિકસિત બને તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય સૌનું સારું રહે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિરના સર્વે શ્રદ્ધાળુ આ યજ્ઞકુંડમાં ભાવિક ભક્તોના પરિવાર અને સગા સંબંધીઓના મંગલ અને કલ્યાણ અર્થે શ્રીફળની આહુતિ આપવામાં આવી હતી. પૂર્ણાહુતિ બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ઉપસ્થિત ભાવિક ભક્તોએ લીધો હતો. ये नवा वर्ष में दरेक वर्ष आपके 22वीं बार महाविष्णु यज्ञ से नवा वर्ष स्टार्ट करे छे। हमारे इस्कोन मंदिर के बड़ा संस्थापकों, खंडदर्शनी संतों ने बधाने भेगा करीने सेवकों ने लाभ मिले और लोक कल्याण माटे हमें बड़ा मोटे में मोटो जो लाभ है वो नित्यानंद महाप्रभु की वजह से बधाने थाय छे और बधा भेगा थईने परोपकारी काम अपने देश में सुख, शांति, समृद्धि, ईश्वर की कृपा रहे, ये महाविष्णु દર વર્ષે થાય છે. કે 22મી વાર છે, તો આપણે બસ એમ કહેવા માંગે છે બધા સુખી से रहे, शांति रहे, देश में समृद्धि बढ़े और सब खुशहाल रहे. बोलो हरे कृष्णा. आरती बापू महामंडलेश्वर इस्कोन मंदिर में दर वर्षे वर्ष में घणी वखते आवा प्रोग्रामो थाय छे. साधु संतो आवे छे, सर्व जनता आवे छे અને દુનિયાનું સારું થાય અને સારા ઉદ્દેશ માટે આ હવાનો બધું થાય છે. દેશ ઉપર આવેલી આફતો દૂર થાય, સૌનું કલ્યાણ થાય, સૌના માટે આ યજ્ઞ બાપુ દર વર્ષે કરાવે છે અને અહીંયા ગાડી ભોજન, ભંડારો, સાધુ સંત, ભેટ, દક્ષિણા સૌને આલવામાં આવે છે. સૌની સેવા કરવામાં આવે છે. સનાતन धर्म की जय हो. हरे कृष्ण. आज इस्कॉन मंदिर के द्वारा, इस्कॉन मंदिर बड़ौदा गोत्री रोड, बरसों से विष्णु शांति यज्ञ का आयोजन मंदिर के द्वारा किया जाता है. इसमें इस यज्ञ में हम किसी से किसी प्रकार का कोई अनुदान नहीं लेते और ये यज्ञ 22 साल हो गया करते हुए और सिर्फ इसका मकसद है यज्ञ का, क्योंकि 1 जनवरी होता है, हमारा देश, हमारा राष्ट्र, हमारा शहर, हमारा राज्य खुशहाल रहे, शांति रहे, आपस में भाईचारा रहे और सभी अपने अपने कर्म को करते हुए समाज और राष्ट्र के उन्नति में अग्रसर रहे. इसी कामनाओं के लिए, इसी भावनाओं के साथ इस्कॉन मंदिर की तरफ से हम सबको हार्दिक शुभकामनाएं देते हैं.